નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 4 વેપારી શાસકો કેવી રીતે બન્યા તેની વિશે અભ્યાસ કરીશું. રિસેસમાં બાળકો પુસ્તકાલયમાં વાંચન કરતા હતા. જય અને મિતાલી બે બિલાડી અને વાંદરાની બાળ વાર્તા વાંચીને એકબીજાની મજાક કરતા હતા. બાજુમાં બેઠેલા તેમના વર્ગ શિક્ષકે જણાવ્યું કે બાળ મિત્રો, આ પણ એક નીતિ છે. બેની લડાઈમાં ત્રીજો જ ફાવે. બેની લડાઈમાં ત્રીજો જ ફાવે, આ એક નીતિ છે. અંગ્રેજોએ તો આ નીતિથી ભારતમાં રાજ્ય વિસ્તાર વધાર્યો હતો. સર, એ કેવી રીતે? જયે સવાલ કર્યો. વર્ગ શિક્ષકે કહ્યું કે સારું, ચાલો વર્ગમાં હું આજે તમને ભારતમાં આવીને અંગ્રેજોએ કેવી રીતે ભારતીય રાજાઓ પર પોતાની હકૂમત સ્થાપી તેની વાત કરું. ભારતમાં આવીને અંગ્રેજો કઈ રીતે ભારતીય રાજા પર હકૂમત સ્થાપી, શાસન કર્યું તેના વિશે વાત કરવાનું કહે છે. 18મી સદીના અંતમાં ભારતમાં રાજનૈતિક ક્ષિતિજ ઉપર અંગ્રેજો એક નવી રાજશક્તિ તરીકે ઉભરવા લાગ્યા હતા. શું તમે જાણો છો કે અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા આવ્યા હતા? અંગ્રેજો ભારતમાં માત્ર વ્યાપાર કરવા આવ્યા હતા. શરૂઆતમાં અંગ્રેજોને ભારતીય પ્રદેશોમાં વેપાર કરવાની સત્તા મેળવવાની હતી. તો પછી આખા ભારતમાં શાસક કેવી રીતે બની ગયા? આવી તો અનેક બાબતો અંગ્રેજ શાસન સાથે જોડાયેલી છે. મૂળ તો તેમનો વ્યાપાર વધારવો હતો. આથી સરળતા માટે રાજકીય વગ વધારવા તેમણે અંગ્રેજ રાજનીતિ અપનાવી. બાળકો અહીં આપણને એમ કહે છે કે હકીકતમાં એ લોકોને એમનો જે વ્યાપાર વધારવો હતો તેના માટે, સરળતા માટે એમને રાજકીય વગ એટલે કે રાજકીય રીતે આગળ વધવાની રણનીતિ અપનાવી. એમાં આપણને આપ્યું છે વેલેસ્લીની વિસ્તાર યોજના. બાળકો, વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ભારતમાં ફ્રેન્ચો તાકતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી. તેને સહાયકારી યોજના કહેવામાં આવે છે. બાળકો, આ પ્રશ્ન આપણને પૂછાય છે. વેલેસ્લીની વિસ્તાર યોજના છે 4 માર્કનો પૂછાય છે, યા તો પછી ટૂંકમાં સહાયકારી યોજના એની વ્યાખ્યા 1 માર્કમાં. ફરીથી સમજીએ કે વેલેસ્લી ગવર્નર જનરલ બનીને ભારત આવ્યો ત્યારે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર હરીફાઈ ચાલતી હતી. ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે હરીફાઈ ચાલતી હતી. ભારતમાં ફ્રેન્ચો તાકતવર ન બને તે માટે ભારતના દેશી રાજ્યોમાં અંગ્રેજ સત્તાનો પગ પેસારો કરવા, ફ્રેન્ચો તાકતવર ન બને અને અંગ્રેજોનો પગ પેસારો કરવા વેલેસ્લીએ એક યોજના બનાવી. વેલેસ્લીએ એક યોજના બનાવી જેને સહાયકારી યોજના કહેવામાં આવે છે. આ યોજના સ્વીકારનાર દેશી રાજ્યોને પોતાના રાજ્યમાં અંગ્રેજ લશ્કર રાખવું પડતું. હા બાળકો, જે રાજા આ વેલેસ્લીની વિસ્તાર યોજના સ્વીકારે તે રાજાને પોતાના રાજ્યમાં અંગ્રેજોનું લશ્કર રાખવું પડતું. સૈન્યનો ખર્ચ જે તે દેશી રાજ્ય ઉપાડવો પડતું. તે જ જે રાજ્ય અંગ્રેજનું લશ્કર રાખે છે તેને જ સૈન્યનો ખર્ચો ઉપાડવો પડતો. આ સાથે દરેક દેશી રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો. આ રાજ્યમાં એક અંગ્રેજ પ્રતિનિધિ રહેતો. આમાં અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા. આમ જે રાજ્યે આ યોજના સ્વીકારી હોય ત્યાં
અંગ્રેજોનું સૈન્ય અને તેમના પ્રતિનિધિ સચવાતા. સામે પક્ષે દેશી રાજ્યોને અંગ્રેજ સૈન્ય મળતું, પણ તેનો ઉપયોગ કરી શકતા નહીં. બાળકો, જે રાજા આ યોજના સ્વીકારે છે તેમને અંગ્રેજોનું સૈન્ય તો મળતું હતું, પણ આ સૈન્યનો એ ઉપયોગ કરી શકતા હતા નહીં. વેલેસ્લીની સહાયકારી યોજનામાં ભારતના અનેક રાજ્યો ભોગ બન્યા. આ સહાયકારી યોજના ભારતના અનેક રાજ્યોએ સ્વીકારી અને તે આ યોજનાનો ભોગ બન્યા. તેમાં નિજામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. બાળકો, આ રાજ્યોના નામ આપણે યાદ રાખવાના છે કે વેલેસ્લીની વિસ્તાર યોજના એટલે કે સહાયકારી યોજના એની અંદર કયા રાજ્યો ભોગ બન્યા હતા? તો નિજામ, મૈસૂર, અયોધ્યા, ગાયકવાડ, મરાઠા વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. દેશી રાજ્યો માટે સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. દેશી રાજ્યો માટે આ સહાયકારી યોજના મીઠા ઝેર જેવી હતી. શરૂઆતમાં રાજવીઓને સલામતીની મદદ દેખાતી હતી, પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરાવતી હતી. બાળકો, શરૂઆતમાં મીઠું લાગતું હતું, પરંતુ પાછળથી તેમાં ઝેરનો અનુભવ થયો. એટલે કે રાજાઓને શરૂઆતમાં સલામતી અને મદદ દેખાતી હતી કે આપણને અંગ્રેજોનું સૈન્ય મળશે તો સલામતી મળશે, અંગ્રેજોની મદદ મળશે, પરંતુ ધીરે ધીરે વાસ્તવમાં તો તે ગુલામીનો અનુભવ કરાવતી હતી. વેલેસ્લીની આ વિસ્તાર યોજનાનો પ્રથમ શિકાર હૈદરાબાદ રાજ્યનો નિજામ બન્યો. બાળકો, તમને એમ પૂછાય કે વેલેસ્લીની આ સહાયકારી યોજના સૌ પ્રથમ કોણે સ્વીકારી? તો હૈદરાબાદ રાજ્યના નિજામે સ્વીકારી. પછી મૈસૂર અને અયોધ્યા બન્યા. તાંજોર અને કર્ણાટકના પણ આવા જ હાલ થયા. મરાઠા સરદારોમાં અંદરો અંદર ઝઘડા કરાવી તેમને પણ સહાયકારી યોજનાનો ભોગ બનાવ્યા. બાળકો, મરાઠાઓ સાથે લડાઈ કરીને નિજામે ભારે ખુવારી વેઠવી પડી હતી. આથી તેણે સૌથી પહેલાં આ યોજના સ્વીકારી. ટીપુ સુલતાનનું રાજ્ય તો પહેલાં જ અંગ્રેજોની હુકુમતમાં આવી ગયું હતું. નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા થયા. એક પછી એક મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરો નીતિના ભોગ બન્યા. અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા. આમ 7 વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી. બાળકો, નાના ફડણવીસના અવસાનથી મરાઠા સંઘો વચ્ચે ઝઘડા શરૂ થયા. એ પછી મરાઠા રાજ્યો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજ કરોની નીતિના ભોગ બન્યા. જેમાં અયોધ્યા, ગોરખપુર, તાંજોર, કર્ણાટક, ફરુખાબાદ વગેરે એક યા બીજા બહાને ખાલસા કર્યા. આમ 7 વર્ષના ગાળામાં વેલેસ્લીએ કંપનીનો વિસ્તાર કરી અંગ્રેજ સત્તાને આ યોજના દ્વારા સર્વોપરી બનાવી. તો બાળકો, આગળનો આપણો મુદ્દો છે કે બ્રિટિશરો એ સમગ્ર ભારતમાં ફેલાયા. જોઈએ, વેલેસ્લીની વિસ્તાર યોજનાનો ભોગ મૈસૂર, નિજામ અને મરાઠા સરદારો બન્યા. પછી અંગ્રેજો ઉત્તર ભારતમાં આગળ વધ્યા. નેપાળમાં ભય જણાતા તેમની સાથે મિત્રતા બાંધી દીધી. તેમને નેપાળ સાથે ભય જણાયું
એટલે નેપાળવાળાને તેમને મિત્ર બનાવ્યા. ત્યાર પછી અંગ્રેજોએ સરહદ ઉપર સંગ્રામ ખેલ્યા. શીખ મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધી અફઘાન વિગ્રહમાં જીત મેળવી. તેમણે શીખના મહારાજા રણજીતસિંહ સાથે મિત્રતા બાંધીને અફઘાન વિગ્રહમાં જીત મેળવી સિંધમાં પણ સત્તા સ્થાપી. શીખોની વધતી જતી તાકાત જોઈને અંગ્રેજોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી. શીખોની તાકાત વધવા લાગી એટલે એ લોકોએ શીખ સામ્રાજ્ય હડપવાની કોશિશ કરી. પણ જ્યાં સુધી પંજાબમાં રણજીતસિંહનું રાજ્ય હતું ત્યાં સુધી તેમાં સફળતા મળે તેમ ન હતી. આથી મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી. બાળકો, અંગ્રેજોને ખ્યાલ હતો કે જ્યાં સુધી મહારાજા રણજીતસિંહ છે ત્યાં સુધી તે લોકો ત્યાં આગળ રાજ્ય સ્થાપી શકશે નહીં, ત્યાં એમની સત્તા જમાવી શકશે નહીં. આથી એ લોકોએ મહારાજા રણજીતસિંહ સાથે દોસ્તી રાખી. રણજીતસિંહ એ સમયમાં શક્તિશાળી શાસક હતા. તેમણે રાજ્યના રક્ષણ માટે યુરોપીય અફસરોની મદદથી મજબૂત સેના ઊભી કરી હતી. આસપાસના મોટાભાગના પ્રદેશ ઉપર તેમણે વિજય પણ મેળવ્યો હતો. તેમના અવસાન પછી પંજાબમાં અરાજકતા વ્યાપી. રણજીતસિંહ જીવ્યા ત્યાં સુધી પંજાબના વહીવટમાં અંગ્રેજોનું માથું મારવાની હિંમત કરી શક્યા ન હતા. પણ હવે તેમને તક મળી. હાર્ડિજ ગવર્નર જનરલ તરીકે ભારતમાં આવતા તેણે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી અંગ્રેજ શાસન નીચે લાવી દીધું. બાળકો, મહારાજા રણજીતસિંહના મૃત્યુ બાદ અંગ્રેજોએ તેમના વહીવટમાં દખલગીરી કરવાની શરૂ કરી. એમાં હાર્ડિજ ગવર્નર જનરલ જ્યારે ભારત આવ્યા ત્યારે શીખ સામ્રાજ્યને ભેદભાવની નીતિથી તેમણે અંગ્રેજ શાસન નીચે લાવી દીધું.